मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला खैरि खल्क़ि व खातिमुल अंबिया'i वल मुरसलीन मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। कुरान मजीद में एक मुद्दा पर भार मूकवामां आव्यो छे અને તે છે કે એ ઇન્સાન તું વિચાર કર કે તું ક્યાં હતો અને અત્યારે તું ક્યાં છો અને એના ઉપર તારું ચિંતન કર, વિચાર કર, ફિકર કર કે તું ક્યાં જઈ રહ્યો છો। તો જ્યારે આપણે આ મુદ્દા ઉપર વિચાર કરશું, ચાલો આપણે વિચાર કરીએ કે આપણે આવ્યા છે, આપણી જિંદગી અહીંયાની અત્યારે છે, પણ આપણી પહેલા જિંદગી ક્યાં હતી? આજની દુનિયામાં આપણે અત્યારે જીવે છે, પણ આપણને એ વિચારવાનું આ મુદ્દો આપણને કહે છે કે તમે એ વિચાર કરો કે તમે કઈ દુનિયામાંથી અહીંયા આવ્યા છો, તમારી જિંદગી આની પહેલા ક્યાં હતી? એ મુદ્દો છે। તો એટલીસ્ટ આપણે એ તો નક્કી કરી શકીએ કે આપણે બધાની જિંદગી પહેલા 9 મહિના માના પેટમાં હતી। ઠીક છે, માના પેટમાં આપણી જિંદગી લગભગ 9 મહિના સુધી હતી। પછી આપણને માએ જન્મ આપ્યો અને પછી આપણી જિંદગી થઈ અહીંયાની દુનિયાની। હવે આપણે વિચાર કરીએ કે માના પેટમાં આપણી જિંદગી કેવી હતી। તો માના પેટમાં આપણું શરીર થયું, મોઢું થયું, કાન થયા, નાક થયું, બેજું થયું, આપણા શરીરના પગ થયા, હાથ થયા। વિચાર કરીએ કે એ 9 મહિનાની જિંદગીમાં આપણને મોઢાની જરૂર હતી? આપણે જમતા હતા છતાંય મોઢું મળ્યું। આપણને આંખની જરૂર હતી એ દુનિયામાં, તોય આપણને આંખ મળી। ભેજાની જરૂર હતી એ દુનિયામાં, તોય આપણને ભેજું મળ્યું। હાથની જરૂર હતી નહીં, પગની જરૂર હતી નહીં। આપણને આ જરૂરિયાતો મોઢાની, કાનની, આંખની ક્યારે ખબર પડી? જ્યારે આપણને જન્મ થયો ને આ દુનિયામાં આવ્યા ત્યારે આપણને ખબર પડી કે આજે મારી પાસે આંખ ન હોત તો હું કેટલી મુસીબતમાં હોત, આજે મારી પાસે કાન ન હોત તો હું કેટલી મુસીબતમાં હોત, આજે મારી પાસે ભેજું ન હોત તો હું કેટલી મુસીબતમાં હોત। ભાઈઓ, કહેવાનો મતલબ એ છે કે એ દુનિયામાં આ બધી વસ્તુઓ થઈ શેના માટે કે આ દુનિયામાં તમે યુઝ કરી શકો। એની સ્થિતિ અને પરિસ્થિતિ જે માના પેટની ને આ દુનિયાની છે, સ્થિતિ અને પરિસ્થિતિ રિલેશનશિપ, એ જ રિલેશનશિપ આ દુનિયા અને આખિરતની છે કે આ આખિરત, આ દુનિયામાં તમારી પાસે જે નફ્સ છે એ નફ્સ આ દુનિયામાં બનાવવાનું છે। શેના માટે? આખિરત માટે। સમજ પડી રિલેશનશિપ? આ મોઢું, આ કાન, આપણે આ દુનિયામાં ખબર પડી કે ત્યાં બન્યું તું માના પેટમાં, આજે જો સરખી રીતે બન્યું ન હોત તો આપણને કેટલી મુસીબતો પડે, કેટલી તકલીફો પડે। એવી જ રીતે આપણું નફ્સ જો આપણે સરખી રીતે આ દુનિયામાં એને કંટ્રોલમાં નહીં રાખીએ, એને જો આપણે બનાવશું નહીં તો આખિરતમાં આપણી પાસે જે નફ્સ હશે આપણને બહુ મુસીબત પડશે। એટલે નફ્સ શું છે આપણે આજે વિચાર કરીએ। હું તને મુખ્તસરમાં સમજાવું કે આપણી જ્યારે શરીર થાય અને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જ્યારે રૂહ ફૂંકે છે, જ્યારે રૂહ અને શરીર જ્યારે થાય સાથે, એમાંથી જે ઉત્પન્ન આવે છે, એમાંથી જે નીકળે છે એ નફ્સ છે। જેમ કે ટોર્ચ, તમને ખબર છે ટોર્ચ શું છે? મને જરાક આમ કરજો, તમને ખબર પડે તો હું જે બોલું છું। ટોર્ચ ખબર છે ને શું છે? ટોર્ચમાં બેટરી હોય છે, બરાબર કે નહીં? તમે જ્યારે બેટરી ને ટોર્ચ એટલે કે એનું જે કેસિંગ છે એમાં જ્યારે બેટરી નાખો ત્યારે લાઇટ બળે, બરાબર કે નહીં? તો આ જે ટોર્ચ છે એ આપણું શરીર છે,
બેટરી છે એ આપણી રૂહ છે, ને જે લાઇટ નીકળે છે એ નફ્સ છે. બરાબર કે સમજ પડી? જો આપણે હવે કઈ જાતનું આપણે નફ્સ બનાવવું છે, કઈ જાતનું નૂર બનાવવું છે, કઈ જાતનું લાઇટ બનાવવું છે આપણને, એ આપણા હાથની વાત છે. કે કઈ જાતનું આપણને નૂર સાખ્ત બનાવવું છે કે પછી નૂર ડીમ બનાવવું છે કે આપણે જોઈ જ ન શકીએ. આખિરતમાં એવું નફ્સ લઈ જાય કે આપણને કામ આવે. શરીર તો અહીંયા જ રહેશે. આજે હું ગુજરી જાઉં તો તમે મને કહેશો કે આ ભાઈ ક્યાં છે, એ તો ગુજરી ગયા, તો પોતે ક્યાં છે, એ તો વટાઈ ગયો. મારું શરીર અહીંયા રહી ગયું. બરાબર કે નહીં? હું ક્યાં બીજે ગયો, એ જે બીજો ગયો એ કોણ છે? એ નફ્સ છે, એ મારી પર્સનાલિટી છે, એ તમારી પર્સનાલિટી છે. તમે એવી રીતે ઓળખાશો. શરીર તો અહીંયા જ રહેવાનું છે. હવે આપણે આગળ વધીએ. ગઈકાલે આપણે ખુતબે મુત્તકિયાન ઉપર જરાક ચર્ચા કરી હતી. પહેલી સેન્ટેન્સ જે અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામની હતી. એમાં અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ આપણને શું કહી ગયા કે જાણી લો કે તમને એ સ્થિતિમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પેદા કર્યા છે કે તમારી નાફરમાની અલ્લાહને નુકસાની નહીં થાય અને તમારી તાબેદારી એને કોઈ લાભ અથવા ફાયદો નહીં મળે. એનો મતલબ આપણે ગઈકાલે જરાક એનાલાઇઝ કર્યા હતા. બરાબર કે નહીં? સમરી તમને આપ કે આપણે શું એનાલાઇઝ કર્યા હતા, કારણ કે મને આગળ વધવું છે. એટલીસ્ટ આપણે એ જોયા હતા કે કુરાન શરીફ, કુરાન આપણને સમજાવે છે કે ઇન્સાન શું ચીજ છે. ઇન્સાન એક અશરફુલ મખલુકાત છે. એને કેટલો દરજ્જો આપવામાં આવ્યો છે. સાથે સાથે દુનિયા શું છે, એ દુનિયામાં જે ચીજો બનેલી છે એ ચીજો અંતે ખાક થઈ જશે. ત્યારે ઇન્સાનમાં અલ્લાહની રૂહ છે અને અંતે અલ્લાહ પાસે જવાનો છે. અને ઇન્સાન અને દુનિયાની સંબંધ શું હોવું જોઈએ એ આપણે ડિસ્કસ કર્યા હતા. હવે જ્યારે હઝરત અલી અલૈહિસ્સલામ આપણને કહે કે જાણી લ્યો તમારી નાફરમાની અલ્લાહને નુકસાન નહીં કરે અને તમારી તાબેદારી અલ્લાહને લાભ નહીં આપે, તો એમાં આપણને શું સમજવાનું છે? આપણને એ સમજવાનું છે કે આપણે અલ્લાહની મારિફત, અલ્લાહની નજદીક કેવી રીતે જઈ શકે, એને કેવી રીતે આપણે ઓળખીએ. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે આપણા માટે. એ બહુ ઇમ્પોર્ટન્ટ ઇલ્મ છે, બહુ ઇમ્પોર્ટન્ટ નોલેજ છે આપણા માટે કે આપણે એને ઓળખીએ જેથી કરીને આપણે એની પાસે જઈ શકીએ. એ આપણા બેનિફિટ માટે છે કે આપણે આપણા ખાલિકને ઓળખીએ, કારણ કે આપણે મખલુક છે અને એની સાથે આપણું એક રિલેશનશિપ છે, ખાલિક અને મખલુકનું. હવે આગળ વધીએ. પછી અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ કહે છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધાની રોજી વેચી દીધી છે અને બધાને એક સ્થિતિમાં રાખ્યા છે. અને એ સ્થિતિમાં તકવાવાળાઓ સફળતામાં છે. સમજ પડી? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધાની રોજી વેચી દીધી છે અને પછી તમને એક એક પોઝિશન આપ્યું છે, એક એક સ્થિતિ આપી છે. અને આ સ્થિતિઓમાં તકવાવાળા સફળતામાં છે. હવે એને આપણે એનાલાઇઝ કરીએ, એના ઉપર આપણે ચર્ચા કરીએ. પહેલી વસ્તુ આપણને સમજવાની છે કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે આપણે બધાની પોઝિશન અલ્લાહે આપણને આપી છે. તો હવે આપણે નજર કરીએ દુનિયામાં શું આપણે જોઈએ છે. દુનિયામાં આપણે જ્યારે જોશું, લોકોને જોશું તો એક લાંબો હશે, એક ટૂંકો હશે, એક કાળો હશે, એક સફેદ હશે. બરાબર કે નહીં? આ બધી તફાવતો, ડિફરન્સીસ આપણને દેખાશે. એ આપણા હાથની વાત છે? આપણા હાથની વાત છે? નહીં. આપણને દેવામાં આવ્યું હતું. બરાબર કે નહીં? આપણને મળ્યું, અલ્લાહ પાસેથી મળ્યું છે. એ આપણા હાથની વાત નથી. એવી જ રીતે તમે કોઈ ગરીબના ફેમિલીમાં જન્મ્યા હો, તમારો જન્મ કોઈ રીચ ફેમિલી એટલે કે પૈસાદારને ત્યાં થયું હોય, કોઈ યુરોપમાં, કોઈ માડાગાસ્કરમાં, કોઈ ઇન્ડિયામાં, કોઈ ગામડામાં, કોઈ શહેરમાં,
એ તમારા હાથની વાત છે? નથી. એ પણ આપણા હાથની વાત નથી, બરાબર કે નહીં? તો પછી જ્યારે આપણે આ બધું જોઈએ, દુનિયામાં આટલી બધી તફાવતો, ડિફરન્સીસ આટલા બધા, કેમ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણને બધાને એક સરખા નથી બનાવ્યો? કેટલી મજા આવત ને બધા સરખા હોત. મજા આવત. હું તમને ઓળખી ન શક્યો હોત ને તમે મને ઓળખી ન શક્યા હોત, આપણે બધા એક જ હોત. તો સૂર્ય ગુજરાતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મેં તમને બધાને જુદા જુદા પેદા એ હિસાબે કર્યો છું કે તમે એકબીજાને ઓળખો. અને બધામાંથી અલ્લાહની પાસે નજદીક એ માણસ છે કે જે તકવાવાળો છે, પહેરેજગાર છે. તો આપણે જ્યારે જોઈએ તો આ બધા ડિફરન્સીસ કેમ? શા માટે? એક તો ઓળખવા માટે, પણ એક છે કે આપણી પરીક્ષા માટે. ક્યાંથી આપણને ખબર પડે કે આ પરીક્ષા છે? તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જવાબ આપે છે, ખલકલ મૌત વલ હયાત લિયબ્લુવકુમ લઅલ્લકુમ અહસનુ અમલા. લઅલ્લકુમ અહસનુ અમલા. લિયબ્લુવકુમ અહસનુ અમલા. આ બરાબર છે. લિયબ્લુવકુમ અહસનુ અમલા. અહસનુ અમલા બરાબર છે. હવે જો ઘણી વખતે આ બધા મારા વિચારો હોય એમાં ઘણા તો ભૂલાઈ જાય છે, તો માફ કરજો, પણ આસાન. થેન્ક યુ વેરી મચ. એનો મતલબ એમ કે અલ્લાહે મોત અને જીવનને પેદા કર્યું છે. શેના માટે? કે તમારી પરીક્ષા લે અને પરીક્ષામાં કોનું અમલ બધાથી સારું છે એ ખબર પડે. બરાબર કે નહીં? ઓકે, તો હવે કઈ પરીક્ષા લેવાશે? આપણે એનું એનાલાઇઝ કરીએ તો આપણને ખબર પડશે કે અમુક બાજુ નહીં પણ આપણી પરીક્ષાઓ લેવાશે. કેવી રીતે લેવાશે? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પોતે જ કહે છે કે તમારા થોડાક ભૂખથી તમારી પરીક્ષા લેવાશે, ભયથી તમારી પરીક્ષા લેવાશે, માલથી તમારી પરીક્ષા લેવાશે, ફરજંદોથી તમારી પરીક્ષા લેવાશે. અને પછી કહે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે સબર વાળાઓને કહી દો કે જ્યારે મુસીબતનો વખત આવે ત્યારે કહે લા ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. હું અલ્લાહ પાસેથી જ આવ્યો છું ને એની પાસે પાછું જવાનું છું. તો આ પરીક્ષા કરવા માટે આ આપણને બધાને સ્થિતિ આપી છે. હવે અમુક વસ્તુ તો આપણા હાથમાં નથી, તો કઈ વસ્તુઓ ઉપર આપણી પરીક્ષા લેવાશે? એ વસ્તુ ઉપર આપણી પરીક્ષા લેવાશે જે આપણા ઇખ્તિયારથી આપણે કરીએ. ઇખ્તિયાર શું વસ્તુ છે? ઇખ્તિયાર એક તાકાત છે જેને આપણે કહીએ છીએ ફ્રી વિલ. બરાબર કે નહીં? હવે જ્યારે આપણી પાસે ઇખ્તિયાર હોય અને આપણને એક પોઝિશન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપી હોય, એ પોઝિશનથી જ્યારે આપણે પેલું પગલું લઈએ ઇખ્તિયારથી, આપણી મરજીથી, ત્યારથી આપણી જવાબદારી શરૂ થાય છે. તમને પૂછવામાં નહીં આવે કે તું કેમ કાળો છો, કે કેમ ધોળો છો, કે તું કેમ ગરીબ છો, કેમ ત્યાં તું જન્મ્યો છો. એ તમને પૂછવામાં નહીં આવે. શું પૂછવામાં આવશે? કે તું ગરીબ હતો ને તારો પહેલો પગલો જે તે લીધો હતો એ તારો પગલો કેવો હતો? એ પરીક્ષા છે. એટલે ઇખ્તિયારની સાથે આ પરીક્ષા આપણી લેવામાં આવશે. હવે ઇખ્તિયાર જ્યારે આપણી પાસે હોય તો કઈ જાતનું ઇખ્તિયાર આપણી પાસે હોવું જોઈએ? કેવું ફ્રી વિલ હોવું જોઈએ? એવું ફ્રી વિલ હોવું જોઈએ કે જે ફ્રી વિલ કે ઇખ્તિયાર અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે આપણને લઈ જતું હોય. એને કહે ઇખ્તિયાર. જે ઇબાદત વાળું ઇખ્તિયાર હોય એ ઇખ્તિયાર આપણને અપનાવવું પડે. ને ઇબાદત વાળું ઇખ્તિયાર ક્યારે હોય? જ્યારે આપણે તકવામાં હોય, જ્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને નજદીક રાખતા હોય. તકવા શું છે? મૂળમાં તમને વાત કરું કે તકવા એ ચીજ છે કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને મદ્દે નજર રાખી ને તમારી નિયત, તમારા અમલ અને તમારું પરિણામ અલ્લાહ માટે જ હોય.
પછી પરિણામ એ સારું હોય, ખરાબ હોય, દુઃખનું હોય. એ ઇખ્તિયાર વાળી ઇબાદત જ્યારે આપણી પાસે હોય ત્યારે આપણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પાસે ઓર નજદીક જઈ શકશું અને પરીક્ષામાં પાસ થશે. ભાઈઓ, જીવન એટલે કે આપણી જ્યારે લાઈફ આપણે જ્યારે એનાલાઇઝ કરીએ ત્યારે આપણું જીવન કેવું છે? જીવન લાઈફમાં તમને નથી લાગતું કે દુઃખ જ છે? સાચી વાત છે, દુઃખ જ છે. આજે એના ઉપાયો પણ છે અને આપણે ત્યારે એના ઉપાયો સોલ્યુશન કાઢી શકીએ કે જ્યારે આપણને ખબર પડે કે એનું કારણો શું છે, દુઃખના કારણો શું છે. જો આપણી જિંદગી આપણે અત્યારે એનાલાઇઝ કરીએ સાથે, જ્યારે બાળક જન્મે તો બાળકનું દુઃખ શું છે? બાળકનું દુઃખ હોય નહીં, બાળકની જિંદગીમાં એનું દુઃખ શું છે? બાળક અહીંયા હોય, રમકડું સામે હોય, એની ઈચ્છા હોય કે મને રમકડું ખપે છે, પણ એ જઈ નથી શકતો, તો એ શું કરશે? એ રોશે, બરાબર કે નહીં? એનું દુઃખ રોવાનું નથી, એની ઈચ્છા છે પણ એની પાસે શક્તિ નથી, બરાબર કે નહીં? એની પાસે જ્યારે શક્તિ નથી તો એનું દુઃખ શું હતું? લાચારી. બાળકનું દુઃખ લાચારી છે. એની ઈચ્છા થાય છે કે હું આ રમકડું લઉં, પણ એની પાસે શક્તિ નથી ત્યાં જોવાની, એટલે એ રોશે. એ બાળક મોટો થયો, હવે જવાન થયો, એનું દુઃખ શું છે? જવાનનું દુઃખ. જવાનનું દુઃખ તમે જોશો, એની પાસે તો જોર અને શક્તિ કેટલી મોટી છે. એ જવાન, તમને ખબર છે ને, જવાનિયાની શક્તિ બહુ મોટી હોય. એને તમે કહો કે આ જા, અહીંયા જા, તો એ તરત જ દોડશે. એને કહો તો આકાશમાંથી તારો લઈ આવતો, એ તરત જ તારો લઈ આવશે. પણ કયો તારો લઈ આવો એ એની મુસીબત છે, કયો તારો ગોતવો એ એની મુસીબત છે, બરાબર કે નહીં? એની પાસે આટલું જોર છે, તમે એને કહેશે જા કર, તો એ જઈને કરશે. એની તકલીફ આ છે કે એને ખબર નથી કે કયો તારો લઈ આવો. એટલે આપણે ઘણી વખતે જવાનિયાને અટકાવતા હોય છે કે જરા તું વિચાર કર મારા ભાઈ, પછી દોડતો. કારણ કે જવાની પાસે એટલું બધું જોર હોય તો દોડતો જ હોય. પછી માર ખાઈને પાછો આવીને પછી બાપના પીઠ ઉપર રોતો હોય. તમને ખબર છે, આજના જમાનામાં આ બે વસ્તુની સખત જરૂર છે અને એ વસ્તુ અત્યારે નીકળતી જાય છે આપણી ફેમિલીમાંથી. એક છે બાપનો ખભો અને માની ખોળો. આ બે વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આજે બાપનો ખોળો જવાન છોકરાને એટલો કામ આવે છે, પણ એને ખબર નથી કે આ ખભો કેટલો સારો ખભો છે કે એ જવાનીઓ આ ખભા ઉપર રોઈ શકે છે. અને આપણી દીકરી પાસે જો માનો ખોળો હોય તો દીકરી હંમેશા એ મા પાસે રોઈ શકે છે. આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, મહત્વની વસ્તુ છે, આજે ફેમિલીમાં ઓછી થતી જાય છે. એટલે જવાનનું દુઃખ એ છે, એનું દુઃખ છે કન્ફ્યુઝન. એ વિચાર નથી કરી શકતો કે આ લઈ આવું કે આ લઈ આવું. એ જ્યારે જવાનીઓ મોટો થાય ત્યારે 40 વર્ષનો થાય ત્યારે એનું દુઃખ શું છે? આપણે જેટલા અહીંયા 40 વર્ષના ઉપરના હશું એનું દુઃખ છે પસ્તાવો. આપણે હંમેશા પસ્તાતા હશે કે જો હું મારી જિંદગીમાં આ કર્યો હોત તો બસ પસ્તાવામાં જ છે. હું માગો અહીંયા મોકલાયો હોત તો આજે હું અત્યારે ખુશી હોત. ખબર ને આમ કેમ ઘટાઈ ગયું ને આમ ગયો તો આ બધા જ પસ્તાવામાં એ માણસ પસ્તાવા થઈ ને વૃદ્ધ અવસ્થામાં આવે છે. વૃદ્ધ અવસ્થા જાણો છો શું? ઝઈફી. 65 વર્ષની ઉંમર પછી ઝઈફી કહેવાય. એનું દુઃખ શું છે? એના બે દુઃખો છે. એક છે શારીરિક દુઃખ, એ કે હવે 65 વર્ષ સુધી આ મશીન મેં ચલાવ્યું તો હવે દાંત તો જશે ને, કાન જશે, આંખો જશે, ગોઠણો જશે, પગ જશે, પણ એ
ઝઈફ આ શારીરિક દુઃખોને સહન કરી લે છે. અને આજના સાયન્સ ને ટેકનોલોજી તો આપણને બહુ મદદ કરે છે કે નહીં? કરે છે ને. આજે તમને દાંત કાપતા હોય તો ત્રીજી પેઢીના દાંત આપશે તમને સાયન્સ. ઓલા લોઢા નાખીને ગોઠણમાં લોઢું નાખી દેશે, ખભામાં લોઢું નાખી દેશે, કાનમાં નાખી દેશે કે હવે તમે સાંભળો આંખમાં કેટલા ઓપરેશન. શારીરિક વસ્તુઓ આપણે ખમી શકે છે ઝઈફ. માનસિક બીમારી જે છે, માનસિક દુઃખ છે એ ઝઈફ ખમી નથી શકતા. માનસિક દુઃખ શું છે? માનસિક દુઃખ એ છે કે જ્યારે એ ઝઈફને થાય કે હવે મારું કોઈ નથી. આવશે વખત આપણે બધા ઝઈફો અહીંયા બેઠા છે, મારા ભાઈઓ, મારા ઝઈફો બુઝુર્ગો અહીંયા બેઠા છે, એ લોકોને પૂછી જુઓ, એ લોકોની માનસિક બીમારી આ છે કે આજે મારું કોઈ નથી. જ્યારે એ ઝઈફને થાય કે મારું કોઈ નથી, ત્યારે એ બીમારીને એ કાઢી નથી શકતો. તમે જો એ ઝઈફ આજે દાદા દાદી ઘરમાં હોય, 7 ને 9 ની વચમાં જો એ લોકોનું શું કામ હોય? એ લોકો તો ઝઈફ હોય, પણ બધાએ બાકીના બધાએ દોડ કરતા હોય, બરાબર કે નહીં? અને એ બિચારો એકલો બેઠો હોય, આખી એની જિંદગી એને યાદ આવતી હોય કે મેં મારા છોકરા માટે આ પસીનો કાઢ્યો હતો, લોહીના પસીના એ કાઢ્યા હતા, પેટમાં પાટાએ બાંધ્યા હતા, આને મેં ભણાવ્યો હતો, આના લગ્ન કર્યા, આ લગ્ન કરીને એના છોકરાઓ થયા, એનું પણ હું ધ્યાન રાખ્યું. આજે મારી હાલત એ થઈ ગઈ છે કે હું એકલો છું. ઓલી નદી હોય ને એની સામે પથ્થરો પડ્યો હોય ને, ઓલી નદી વહેતી હોય ને, એવી રીતે 7 ને 9 ની નદી વહેતી હોય ને, પોતે બેઠા હોય પથ્થરની માફક, ત્યારે એને ખબર પડે કે એને આવે ઓલે આપણે કહીએ ને ફિલિંગ ઓફ લોનલીનેસ. હું ઇંગ્લિશમાં બોલું છું, ખબર નહીં પડે તમને, પણ ગુજરાતમાં ટ્રાન્સલેટ નથી કરી શકતો, પણ એવી જાતની ફિલિંગ આવે કે બસ હું એકાંત છું, હું એકાંત છું. આ માનસિક બીમારી છે, એનું દુઃખ આ છે. એટલે ભાઈઓ, જીવનમાં આ બધા દુઃખો છે, આના સોલ્યુશન્સ પણ છે. આપણે સોલ્યુશન્સ કાઢવા માટે શું કરીએ છીએ? સોલ્યુશન્સ કાઢવા માટે આપણે શાંતિ ગોતે છે, બરાબર કે નહીં? બરાબર કે નહીં? આજે આપણે એમ જ કહીએ છીએ કે મારી જિંદગીમાં મને શાંતિ ખપે છે, શાંતિ. જો આપણે જ્યારે હું નાનો હતો ત્યારે મને હું ગ્રેજ્યુએટ બની જઈશ તો મને શાંતિ મળી. ગ્રેજ્યુએટ બની ગયો, મને શાંતિ મળી? ન મળી. પછી મને થાય કે મને કામ મળશે સારું તો મને શાંતિ મળશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કામ આપ્યું, શાંતિ મળી? ન મળી. પછી મને થાય કે હવે હું શાંતિવાળી સાથે લગ્ન કરીશ, હવે હું લગ્ન કરીશ તો મને શાંતિ મળશે. તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા શાંતિના નામની તમને બાયડી આપી, તો એ શાંતિ મળી? ન મળી. 5 વર્ષ થઈ ગયા લગ્નના, તમને થાય કે હવે એક મોઢું આવે, મોઢું સમજો છે શું? એક બાળક આવે, છોકરું આવે તો મને શાંતિ મળશે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા 5 આપ્યા, તમને શાંતિ મળી? ન મળી. હવે આ મારું નાનું ઘર છે, મોટું ઘર થશે તો મને શાંતિ મળશે. મોટું ઘર મળ્યું, શાંતિ મળી? ન મળી. અલ્લાહે બધું આપ્યું, ગ્રેજ્યુએટ બનાવ્યો, લગ્ન કરાવ્યા, છોકરાઓ આપ્યા, મોટું મકાન આપ્યું, કારખાનાઓ આપ્યા, 10 ગાડીઓ આપી, શાંતિ મળી? ન મળી. શા માટે ન મળી? શા માટે ન મળી? કારણ કે જે આપ્યું છે ને એ પણ ઓછું છે. જો ભાઈઓ, આપણે કેટલા દુઃખી થાય છે સુખ ગોતવા માટે, શાંતિ ગોતવા માટે, પણ શાંતિ મળતી નથી. શા માટે નથી મળતી શાંતિ? કારણ કે આપણે ઘણી વખતે સારું ખોટુંમાં નાખી દઈએ છીએ અને ખોટું સારુંમાં નાખી દઈએ છીએ. એક. અને બીજું, આપણી પાસે દયા નથી હોતી ઘણી વખતે. એ વસ્તુઓ જો આપણામાં હોય કે ભાઈ સારી વસ્તુઓ સારી રીતે અપનાવો, ખોટી વસ્તુઓ તમે અલગ કરી નાખો અને દયાથી એકબીજાને મદદ કરીને આગળ વધો, તો કેટલી દુનિયામાં નહીં પણ તમારી કોમમાં અને ફેમિલીમાં કેટલી શાંતિ આવે. એ મિસ થાય છે. આપણે ભાગ્ય છે તેના ઉપર, તેની પાછળ ઘર, લગ્ન, છોકરાઓ, કારખાનાઓ, ગાડીઓ, એની પછવાડે ભાગતા આપણને શાંતિ ન મળે.
રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એની રિવાયત છે. એ જ્યારે અસહાબો સાથે હતા ત્યારે અસહાબોને કહે છે કે એક વખત એવો આવશે અસહાબો કે તમે સારા કામોની મનાઈ કરશો અને ખરાબ કામોને અટકાવશો નહીં. તો અસહાબો કે આટલું અમે ઇસ્લામ ભણ્યા છે તો આવો વખત આવશે કે આનાથી ખરાબ આવશે. એ કહે છે કે એક જમાનો બીજો આવશે કે તમે ખરાબ કામોનો હુકમ આપશો અને સારા કામોને અટકાવશો. અજાબ થઈ ગયા અસહાબો કે આવો વખત આવશે કે આનાથી ખરાબ આવશે. કે એવો વખત આવશે કે તમે સારા કામોને ખરાબ કહેશો અને ખરાબ કામોને તમે સારા ગણશો. આ બહુ ઊંડી વાત છે. ખરાબ કામોને તમે સારા ગણશો અને સારા કામોને તમે ખરાબ કામોને તમે સારા ગણશો. તમે જુઓ કે જ્યારે આ વખત આવે ત્યારે આપણા દીકરાઓ અને દીકરીઓનું શું થશે? આપણા દીકરાઓ અને દીકરીઓ જે ખરાબ કામ છે એ સારા દેખશે અને સારા કામો છે એ ખરાબ દેખશે. તો કોણ ને દુનિયા કઈ તરફ જઈ રહી છે? ત્યારે એવો વખત આવશે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે. ભાઈઓ, આપણા બાળકો અને બાળકીઓને કાંઈ ના આપો તો સારા અખલાક આપો. બસ સારા અખલાક. કારણ કે દુનિયા બધું આપશે આપણા દીકરાઓ અને દીકરીને. દુનિયા એ તરફ જઈ રહી છે. આજે હું જે ઘરમાં રહું છું એ ઘર મારા બાપા મારા ફાધરના ઘર કરતા સારું ઘર છે. મારા ફાધરનું ઘર મારા ગ્રાન્ડફાધર કરતા સારું ઘર છે. કારણ કે દુનિયા એ તરફ જઈ રહી છે. સાયન્સ અને ટેકનોલોજી આપણા દીકરાઓ અને દીકરીને સારી વસ્તુઓ આપશે. ટેકનોલોજી અને સાયન્સ એ તરફ જઈ રહી છે. પણ સદાચારી કોણ આપશે? અખલાક કોણ આપશે? અખલાક ફેમિલીને આપવું પડશે, મા બાપોને આપવું પડશે. જ્યારે એ દીકરાઓ અને દીકરી પાસે સારા અખલાકો હશે તો એક જગા ઉપર સ્થિર રહી શકશે. નહીતર હવા આવશે તો ઉડી જશે. આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મારા ભાઈ. એટલે તકવા અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ કહે છે નાજુલ બલાગામાં ખુતબા મુત્તકિયાનમાં કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બધાની રોજી વેચી દીધી છે. તમને બધાને એક સ્થિતિ ઉપર રાખ્યા છે. એ સ્થિતિ ઉપરથી તમે જ્યારે આગળ વધો તમારા ઇખ્તિયારથી, તો તમે એવી રીતે આગળ વધો કે તમે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાના હુકમો પાડીને તમે આગળ વધો. એટલે કીધું કે આ સ્થિતિઓમાં તકવાવાળાની કામયાબી છે. એટલે તકવાવાળા કોણ એ પછી શીખાડે છે આપણને અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ સલામ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ. શું શીખાડે છે? એ આપણને કહે છે કે તકવાવાળાની જબાન મુખ્તસર, એ લોકોની જે જબાન છે, એ લોકોની સ્પીચ છે એ મુખ્તસરની સ્પીચ હોય, શોર્ટ, સત્ય, સાચું, સવાબ, કે જે એ લોકોને આગળ વધારે. મંતિકહુમુસ સવાબ, અરબીમાં મંતિકહુમુસ સવાબ. મંતિકહુમુસ સવાબનો મતલબ એમ થાય છે કે મંતિકહુમુસમાં શબ્દ મંતિકનો, મંતિક જાણો છો? મંતિકનો મંતિક શબ્દ જે છે એનો શબ્દ નુત્ક છે. નુત્ક શું છે? વિચારવાની શક્તિ, એને કહેવાય નુક્ત. અને મંતિક વિચારની રીત. તો મંતિકહુમુસ સવાબનો મતલબ એમ કે તકવાવાળા વિચારની શક્તિ ને વિચારની રીતને અજમાવીને પછી બોલે છે. અને જ્યારે બોલે ત્યારે એ સત્ય બોલે, સાચું બોલે, સમજીને બોલે. તો આ પહેલી વસ્તુ જે છે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે આપી છે એ આ છે. શ્રી ઇમામ અલી અલૈહિસ સલામ જે આપણને કહે છે તકવાવાળા માટે આ છે મંતિકહુમુસ સવાબ. તકવાવાળા પાસે
આ ગુણ છે, આ કેરેક્ટરિસ્ટિક છે કે એ લોકો જ્યારે બોલે ત્યારે એ લોકોનું બોલ મુખ્તસરનું હોય, નહીં કે આવું હોય, મુખ્તસરનું હોય, સત્ય હોય, સવાબનું હોય. મંતિકો મુસવાબ. સંસારમાં ભાઈઓ આપણા પાસે ચાર જેવા માણસો આપણને જોવા મળશે સંસારમાં, સમાજમાં. પહેલા માણસો જે છે એ હંમેશા આપણે કહીએ બેસ્ટ પીપલ, એ લોકો સારા માણસો છે. સામાન્ય આપણે એ લોકોને સારા ગણીએ છીએ કારણ કે એ લોકો માણસોમાં સારું જ દેખતા હોય. કોઈ પણ તમારામાં ખરાબી હોય તોય પણ એ લોકો તમારું સારું જોશે. એવા માણસોની સાથે આપણે ફ્રેન્ડશીપ બાંધવી જોઈએ, દોસ્તી બાંધવી જોઈએ. એ માણસો સારા છે. બીજા ટાઈપના માણસો આપણે કહીએ કોમન છે, આપણે જેવા બધા કે જે ગુણ અને અગુણ જોતા હોય કે આની પાસે કયું ગુણ છે અને આની પાસે કયું ગુણ નથી, આની પાસે કયું સારું છે અને આની પાસે કયું ખરાબ છે. એ આપણે બેલેન્સ કરતા હોય હંમેશા. આ માણસ આવો છે, આ માણસ આવો છે, આ માણસ આવો છે, આ બેલેન્સ કરીને પછી કે આ વાંધો નહીં આવે, બરાબર કે નહીં? એ આપણા બધાની રીત આ છે. ત્રીજું જે ટાઈપનો માણસ આપણને જોવા મળશે એ હંમેશા ખરાબ જ જોતો હોય. આવી રીતે અહીંયા પડદો હોય ધોળા કલરનો ને એમાં એ નાનો ટપકો હોય તો એ જે માણસ છે એ ખાલી ટપકાને જ જોશે, બોલો આખું જે સફેદ છે એને નહીં જોયું. એ ટપકો એટલો મોટો કરશે, એટલો મોટો આપણને દેખાડવા બેસી જશે કે આ છે ને ખરાબ છે. ખાલી નાનું ટપકો હોય. એવા માણસો તમને સંસારમાં મળશે. અને ચોથા માણસો છે એ જે સારું હશે ને એમાંય ખરાબ ગોતશે. એની દોસ્તી કોઈ દોષ કરતા નહીં. જે સારું હશે એમાંય ખરાબ. તો ભાઈ અહીંયા હું આપણે સ્ટોપ થાઉં છું કારણ કે આની એનાલિસિસ આપણે આગળ કરશું. કાલે આપણે હઝરત અલી અલૈહિસ્સલામ જે સેકન્ડ કેરેક્ટરિસ્ટિક આપે છે જે છે એના ઉપર આપણે એનાલિસિસ કરશું કે તકવાવાળા પાસે જે સેકન્ડ ગુણ હોય, બીજો ગુણ હોય એ શું છે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.